નમસ્કાર, હું યશ ગોહિલ આઈ એજ્યુકેશન ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે. તો આજે આપણે એ જ પ્રકરણની અંદર થોડુંક અલગ રીતના દાખલા વિશે જોઈએ. તો આવો, આપણી પાસે આ બે સમીકરણ આપેલા છે. એક સમીકરણ છે 9x + 3y + 12 = 0 અને બીજું સમીકરણ છે 18x + 6y + 24 = 0. તો આપણે અહીં જોઈ લઈએ. આને આપ્યું સમીકરણ 1, આને કીધું સમીકરણ 2. આપણને ખબર છે આપણે આદેશની રીત મુજબ આપણે કરવાનું છે. તો અહીં સમીકરણ 1માં આપણે x ને મુખ્ય બનાવીએ છીએ. તો અહીં લખી નાખશું સમી 1માં x ને મુખ્ય બનાવતા 9x = 12 પણ બરાબરની જમણી બાજુ જશે એટલે -12 + 3y છે એ જમણી સાઈડ જશે એટલે -3y. x સાથે 9 એ ગુણાકારમાં છે એટલે છેદમાં આવશે -12 - 3y છેદમાં 9. અહીં આપણે આને સમીકરણ 3 કહી દઈએ. હવે આપણે આ સમીકરણ 3 એટલે કે આ x ની કિંમતને આપણે સમીકરણ 2 ની અંદર મૂકીશું. તો અહીં લખીશું સમી 3 ને સમી 2માં મૂકતા, અથવા એવું પણ લખી શકીએ કે x ની કિંમતને સમીકરણ 2માં મૂકતા. તો અહીં લખીશું 18x, x ની જગ્યાએ આપણે કિંમત મૂકીશું. તો કિંમત છે -12 - 3y છેદમાં 9 અને +6y આખું સમીકરણ એમને એમ +24 = 0. હવે અહીં આપણે જોઈશું કે આ 18 એ આખા કૌંસ જોડે ગુણાકારમાં છે એટલે આપણે 9 વડે એનો ભાગાકાર કરી શકશું. એટલે 9 દુ 18 એટલે થઈ ગયું. અહીંયા 2 આવ્યા. હવે 2 ને આખા કૌંસ જોડે અહીંયા ગુણી નાખશું. તો -24 - 6y + 6y + 24 = 0. હવે આપણે જોઈએ કે આ તો 6y -6y છે +6y છે. તો એ પ્લસ માઇનસ તો એ 0 થઈ જશે. એટલે આપણી પાસે વધશે 24 -24 + 24 = 0. તો આપણે આ રીતે લખી શકીએ 24 = 24. તો તમને એમ થશે કે આ તો કે અલગ જ રીતનું સમીકરણ આવ્યું, આમાં તો કોઈ ચલની કિંમત જ ન મળી. તો થયું ને કંઈક અલગ રીતનું સમીકરણ. આપણે આને ધ્યાનમાં રાખીએ અત્યારે કે અહીં આ રીતનું સમીકરણ મળ્યું. હવે આપણે જોઈએ આ બીજું. ચલો સાહેબે આમાં કદાચ એવું બન્યું હોય કે મારે ભૂલ થઈ ગઈ હોય કદાચ, પણ આપણે બીજું સમીકરણ જોઈએ. તો અહીં જોઈએ આપણે કે અહીં સમીકરણ 1 આપેલું છે અને 2 આપેલું છે. સમીકરણ 1 છે 6x - 3y + 10 = 0 અને સમીકરણ બીજું છે 2x - y + 9 = 0. તો અહીં આપણે સમીકરણ 2માં x ને મુખ્ય બનાવીએ. તો લખીએ સમીકરણ 2માં x ને મુખ્ય બનાવતા. તો અહીં થશે 2x -y છે એ જમણી સાઈડ જશે બરાબરની એટલે +y થશે. એટલે ચાલે, એની પ્લસ સાઇન હોય એટલે ના લખીએ તો પણ ચાલે. y પછી +9 છે એ બરાબરની જમણી બાજુ જશે એટલે -9 થશે. અહીં x ને આપણે મુખ્ય બનાવીએ છીએ એટલે y -9, 2 ગુણાકારમાં છે એટલે છેદમાં આવશે એટલે 2 છેદમાં આવી જશે. આને આપણે કહી દઈએ સમીકરણ 3. અહીં હવે આપણે આદેશની રીતે કરવાનું છે એટલે લખીશું કે x ની કિંમત સમીકરણ 1માં મૂકતા 1માં મૂકતા. તો અહીં સમીકરણ 1માં મૂકીએ. સમીકરણ 1 છે 6x, તો x ની જગ્યાએ કિંમત મૂકીએ y -9 છેદમાં 2 આખું સમીકરણ એમને એમ 3y + 10 = 0. બરાબર છે. તો હવે અહીં આપણને ખબર છે કે 6 એ આખા કૌંસ જોડે ગુણાયેલ છે અને છેદમાં 2 છે એટલે આ 2 વડે આ 6 ને ભાગી શકીશું. એટલે અહીં 3 આવશે અને કૌંસ આખો એમને એમ -3y + 10 = 0. તો હવે આ 3 ને આખા કૌંસ જોડે ગુણી લઈએ. 3y -27 -3y + 10 = 0.
હવે અહીં +3y અને -3y એટલે કે એ તો કે 0 થઈ જશે, +3y અને -3y બંનેને બાદબાકી કરીએ તો 0 જ થાય. તો અહીં લખીશું કે -27 + 10 = 0. અહીંયા આપણે ઇક્વલમાં લખી નાખીએ તો કે 10 = 27. તો અહીં તમને થશે કે અહીં પણ સરને ભૂલ થઈ કે શું, કે અહીં 10 = 27 અને અહીંયા 24 = 24. કંઈક લોચા છે. તમને એવું લાગશે કે સરને ખોટું પડ્યું, કે સાહેબને ગણતા ન આવડે, પણ ના, અહીં એવું નથી. અહીં આપણે એક અગત્યનો પોઈન્ટ છે, એ આપણે સમજવાનો છે. તો એના માટે આપણે સમજીએ. આપણે સમીકરણનો ઉકેલ મેળવીએ, જોઈએ કે એ સમીકરણ, આ આપણી પાસે એક સમીકરણ છે, એનો ઉકેલ આવ્યો 24 એટલે કે 24 = 24, એટલે કે બંને બરાબર છે, એટલે આ વિધાન સાચું કહી શકાય, 24 = 24 કહેવાય. અને બીજા સમીકરણનો ઉકેલ આવ્યો 10 = 27, એટલે કે એ તો વિધાન અસત્ય થયું કહેવાય ને, કે 10 = 27 થોડું કહેવાય. તો તમને થશે કે સર આ રીતનું શા માટે થાય છે? તો આપણે તેના માટે આલેખની રીત સમજવી પડે, જે તમે 9મા ધોરણમાં સમજી ગયા છો. તો આપણે થોડુંક શોર્ટમાં સમજી જઈએ કે ધારો કે આપણી પાસે આર્ય સમીકરણ છે, તો આ સમીકરણનો આલેખમાં આપણે નિરૂપણ કરવામાં આવે તો કઈ રીતનું થાય? તો ધારો કે આપણી પાસે આ છે સમીકરણ 8x + 6y + 24 = 0. તો આપણે એનું આલેખમાં દોરીએ તો કદાચ આ રીતનું બને, બરાબર છે. અને ત્યારબાદ એ જ આલેખ પેપરની અંદર આપણે આ સમીકરણ એટલે કે 9x + 3y + 12 = 0, આ સમીકરણનું આપણે આલેખમાં નિરૂપણ કરીએ તો કદાચ એ આ રીતનું જ બને. તો તમે અહીં જોશો કે આ એક રેખા છે, બરોબર છે, એની ઉપર જ બીજી રેખા આવી છે. તો તમે જોઈશો કે આ બંને સમાન થાય છે, મતલબ કે એક જ રેખામાં આવે છે. ત્યારબાદ આ સમીકરણ વિશે જોઈએ તો આ સમીકરણમાં કદાચ આ રીતનું થશે કે આ એક રેખા છે અને એક બીજી રેખા આ છે. તો અહીં જોશો કે તમે એક પણ છેદ બિંદુ મળતા નથી, અને અહીં જોશો તો કે અહીં અનંત છેદ બિંદુઓ મળે છે. તો તમને કન્ફ્યુઝ થશે પાછું કે આ શું છેદ બિંદુની બધું આવ્યું. તો આપણે જોઈએ, આપણે આગળ જોઈ ગયા છીએ કે આપણે સમીકરણ ઉપરથી ઉકેલો મેળવે છે, આપણને તેના ઉપરથી એક જ ઉકેલ મળે છે. અને અહીં તો અહીં ઉકેલ જ નથી મળ્યો, મતલબ અહીં ગોતવા જઈએ આ સમીકરણનો તો અનંત ઉકેલો મળશે, અને અહીં ઉકેલ શોધવા જઈશું તો એક પણ ઉકેલ નહીં મળે. તે તમે જોવું હોય તો તમે આલેખની રીતની મદદથી જોઈ શકો, અથવા તો તમે આલેખ પેપરમાં જ્યારે દોરશો તો તમને ખ્યાલ આવી જશે. અહીં આપણે સમજવાનું છે કે આ દાખલા કઈ રીતે ઉપયોગી થશે. તો આ દાખલાઓ તમને પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં ખાસ પૂછાઈ શકે છે, એટલા માટે તમારે આને સમજવું ખૂબ જરૂરી છે. અહીં આપણે સમજીએ કે સર હવે આ રીતે કે અનંત ઉકેલો મળે અને અહીં એક પણ ઉકેલ ન મળે, તો શું આના માટે દાખલા, અને 1 માર્ક્સનો દાખલો છે તો શું અમારે દર વખતે આખા દાખલા ગણવાના? તો કે ના. તો એના માટે આપણે એક કોઠો સમજીશું. હવે આપણે કોષ્ટક સમજીએ. ધારો કે આપણી પાસે બે સમીકરણ છે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપ છે. તો પહેલું સમીકરણ છે a1x + b1y + c1 = 0, અને બીજું સમીકરણ છે a2x + b2y + c2 = 0. આને આપણે હવે આલેખની મદદથી સમજીએ, આલેખ નહીં પરંતુ કોષ્ટકની મદદથી સમજીએ. અહીં આપણે પહેલાં આ બંને સમીકરણ છે તો તેના જે સહગુણકો છે તેનો ગુણોત્તરને સરખામણી કરીને આપણે મેળવીશું. તો પહેલાં આપણે સરખામણી કરીશું કે x અને y સહગુણકનો સરખામણી કરીશું કે a1/a2 does not equal to b1/b2, એટલે કે a1/a2 એ બરાબર નથી b1/b2 ના, બરાબર છે. તો હવે આ પ્રમાણેનું સમીકરણ આપ્યું હોય તો એનો આલેખ કઈ રીતનો મળશે? તો કે છેદતી રેખાઓ, અને તેનો બૈજિક સ્વરૂપ એટલે કે એનો ઉકેલ એક જ હશે. તો આપણે જોઈએ આલેખમાં એ કઈ રીતે આવે. ધારો કે આપણી પાસે એક સમીકરણનો આલેખ આ રીતનો બને છે, તો બીજો સમીકરણનો આલેખ કઈ રીતે બનશે? તો કે આ રીતે. તો અહીં જોઈશું આપણે કે આ બંને રેખાઓ છે એ એક જ બિંદુ ઉપર છેદે છે, એટલે કે આ રહ્યું બિંદુ. તો આપણે સમજીએ છીએ કે તેનો ઉકેલ આ એક જ બિંદુએ મળશે. હવે આપણે જોઈએ કે ધારો કે એ ત્રણેય સહગુણક છે, ધારો કે x નો સહગુણક અને y નો સહગુણક,
અને જે અચળ સંખ્યા છે એ પણ એ ત્રણેયના ગુણોત્તર સમાન હોય એટલે કે A1/A2 ઇક્વલ ટુ B1/B2 ઇક્વલ ટુ C1/C2 તો આ પ્રમાણેનું હોય તો એનો આલેખ કઈ રીતના મળે તો કે સંપાતી રેખાઓ એટલે કે અનંત ઉકેલો. તો હવે તેનો આપણે આલેખમાં જોઈએ તો કઈ રીતે હોય તો ધારો કે આપણી પાસે એક આલેખ આ છે તો જે બીજું એક સમીકરણથી આપણને આ રીતની રેખા મળી છે તો બીજા સમીકરણથી આપણે રેખા દોરીએ તો તે આ રીતની મળશે, તેની ઉપર જ બીજી રેખા આપણને મળશે. એટલે કે આપણે જોઈએ છીએ કે અહીં આ બે રેખાઓ એકબીજા ઉપર સંપાતી છે અને અહીં એમના છેદ બિંદુઓ શોધવા જઈએ તો તે તો આપણને અનંત જ મળવાના ને, બરાબર છે. હવે આપણે જોઈએ ત્રીજું તો કે એમાં એક્સનો અને વાયનો સહગુણક તો સમાન છે પરંતુ જે અચળ સંખ્યા છે એનો ગુણોત્તર અલગ છે. તો અહીં A1/A2 ઇક્વલ ટુ B1/B2 જે ડઝ નોટ ઇક્વલ ટુ C1/C2. તો આ પ્રમાણેનો ગુણોત્તર હોય તો તેને આલેખનું સ્વરૂપ મળશે સમાંતર રેખાઓ એટલે કે એક પણ ઉકેલ નહીં મળે. તો તેના આલેખ આ રીતને મળશે કે ધારો કે આ એક સમીકરણની રેખા આ મળી છે, સીધી રેખા આ મળી છે અને બીજી રેખા આ મળી છે. તો હવે આપણે જાણીએ છીએ કે આ રીતની બંને સમાંતર રેખાઓ હોય તો તે ક્યારેય એકબીજાને છેદશે નહીં. એનું ઉદાહરણ સ્વરૂપ સમજીએ તો કે આપણે કહીએ રેલવેના પાટા તો જે એકબીજાને ક્યારે પણ ટચ કરતા નથી, બરાબર છે. હવે આ આપણને આલેખ સમજાઈ ગયો છે. તો હવે આપણે સમજીએ કે એના ઉદાહરણ દ્વારા સમજીએ. તો આપણે ઉદાહરણ સમજીશું. ધારો કે આપણી પાસે એક ઉદાહરણ છે x. ધારો કે આપણી પાસે એક ઉદાહરણ છે x માઇનસ 2y x આપણી પાસે છે x માઇનસ 2y ઇક્વલ ટુ 0. આપણી પાસે એક સમીકરણ આ છે અને બીજું સમીકરણ છે 3x પ્લસ 4y ઇક્વલ માઇનસ 20 ઇક્વલ ટુ 0. તો અહીં આપણને આ સમીકરણ આપણી પાસે છે. તો હવે આપણે આનો ઉકેલ મેળવીએ તો અહીં આપણે એક્સને મુખ્ય બનાવીએ, x ઇક્વલ ટુ 2y થશે અને આ એક્સની કિંમતને આપણે આ સમીકરણ એટલે કે સમીકરણ 2માં મૂકીશું, બરાબર છે. તો એક્સની જગ્યાએ 2y પ્લસ 4y માઇનસ 20 ઇક્વલ ટુ 0. આના ઉપરથી આપણે હવે વાયની કિંમત મેળવીશું. તો 6y પ્લસ 4y માઇનસ 20 ઇક્વલ ટુ 0. 6 પ્લસ 4 10y ઇક્વલ ટુ આ માઇનસ 20 છે એ બરાબરની જમણી બાજુ જશે એટલે પ્લસ 20 થશે. 20 એટલે વાયની બરાબર આપણને કિંમત મળી 2. હવે આ વાયની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ તો આપણને ખબર પડી જાય કે આપણને એક્સની કિંમત મળી ગઈ. એક્સ બરાબર અને વાયની જગ્યાએ 2 મૂકીએ એટલે આપણને એક્સની કિંમત મળી 4. તો અહીં આપણને ઉકેલો મળ્યા છે 4 અને 2. તો આ સમીકરણ ઉપરથી આપણે સમજીએ કે અહીં આપણને એક જ ઉકેલ મળે છે, બરાબર છે. હવે આપણે જોઈએ કે બીજું સમીકરણ છે આપણી પાસે 2x માઇનસ 3y માઇનસ 9 ઇક્વલ ટુ 0, બરાબર છે. એક સમીકરણ આપણે આ છે અહીં પ્લસ કરી દઈએ 2x પ્લસ 3y માઇનસ 9 ઇક્વલ ટુ 0 છે અને બીજું સમીકરણ છે 4x પ્લસ 6y માઇનસ 18 ઇક્વલ ટુ 0. તો અહીં આપણે જોઈએ કે આ બંને સમીકરણ સમાન જેવા છે તો બંનેનો ઉકેલ મેળવીએ તો શું થાય છે આપણે અહીંથી 2 કોમન કાઢી લઈએ, બરાબર છે, આખા સમીકરણમાંથી. તો આપણી પાસે એક સમીકરણ છે, આ સમીકરણ 2. સમીકરણ 2માંથી આપણે 2 કોમન કાઢી લઈએ એટલે અહીં 2, અહીંયા 2x વધશે, અહીં 2 3 એટલે 3y વધશે, અહીંયા 9 વધશે, બરાબર 0. તો અહીં તમે જોશો કે આ સમીકરણ મળ્યું આપણને, એ સમીકરણ આ પહેલું સમીકરણ આ બંને સમાન જ છે. તો તમે જોઈશો કે આ બંને સમાન થઈ ગયા તો પછી આના તો અનંત ઉકેલ મળી જ શકે કારણ કે આ અનંત ઉકેલ મળશે, બરાબર. એને આપણે પછી સમજીએ જે કોઠાની મદદથી આપણે ગુણોત્તર સરખામણીમાં સમજીએ છીએ. પછી ત્રીજું સમીકરણ છે આપણી પાસે x પ્લસ 2y માઇનસ 9 ઇક્વલ ટુ 0, બરાબર છે. એક સમીકરણ આ છે અને બીજું સમીકરણ છે 2x પ્લસ 4y માઇનસ 12 ઇક્વલ ટુ 0. તો અહીં આપણે જોઈશું તો આનો ઉકેલ મેળવવાનો ટ્રાય કરીએ તો કે x બરાબર
અહીંયા એક્સને આપણે મુખ્ય બનાવીએ છીએ પ્લસ બરાબર 9 માઇનસ 2y બરાબર છે. હવે આ એક્સની કિંમતને આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ. 2 9 માઇનસ 2y પ્લસ 4y માઇનસ 12 બરાબર 0. તો અહીં આપણે આ કૌંસ આ છૂટો પાડી દઈએ તો 18 માઇનસ 4y પ્લસ 4y માઇનસ 12 ઇક્વલ ટુ 0. તો અહીં આપણને મળશે કે 18 બરાબર 12. તો અહીં આપણને મળી ગયું આર્ય જે આપણે આગળ સમજી ગયા છીએ. તો હવે આ ત્રણેય સમીકરણ આપણે સાથે સમજ્યા છીએ. તો અહીં આપણને જોઈ લઈએ હવે ગુણોત્તરથી સમજીએ. તો અહીં આપણે આનો એક્સનો સહગુણક છે એ જે a1 છે. તો અહીં a1 અપોન a2 બરાબર b1 અપોન b2 જે ઇક્વલ નથી. તો આપણે જાણીએ છીએ કે આ પ્રમાણેનો ગુણોત્તર મળે આપણને તો તેનો ઉકેલ શું મળે છે? માત્ર અનન્ય ઉકેલ બરાબર છે. તો આપણે જોઈ લઈએ કે એ પ્રમાણે જ છે. તો અહીં આપણે a1 શું મળે છે આ સમીકરણમાં? તો કે 1 જે એક્સની સાથે 1 ગુણાયેલો છે તે. પછી આવે છે a2. તો a2 શું છે? જે 3 છે. હવે જોઈએ કે જે બરાબર છે કે નહીં. તો b1 શું છે આપણો? તો કે -2 અને b2 શું છે આપણો? તો કે +4. તો હવે જોઈએ કે આ બંને શું સમાન છે? તો તમે કહેશો ના. તો આપણે આ જે ગુણોત્તરની જે સરખામણી થઈ છે એ સાચી પડી છે. એટલે આપણે ગુણોત્તરના મદદથી આપણે કહી શકીએ કે આ સમીકરણનો ઉકેલ માત્ર એક જ હશે બરાબર છે. હવે આપણે સમજીએ આ સમીકરણમાં. તો આપણે એ સમીકરણનો આપણે ગુણોત્તર જાણીએ. તો શું કહે છે કે a1 અપોન a2 બરાબર b1 અપોન b2 ઇક્વલ ટુ c1 અપોન c2. હવે આપણે a1 ખબર છે કે એક્સનો જે સહગુણક છે એને a1 કહેવાય, વાયનો સહગુણક છે એને b1 કહેવાય અને જે અચળ સંખ્યા છે એને c1 કહેવાય. તો આપણે મૂકીએ તેને આ રીતના પ્રમાણમાં. તો અહીં a1 2 છે, a2 છે એ 4 છે, b1 છે એ 3 છે, b2 એ 6 છે, c1 એ -9 છે અને c2 એ -18 છે. તો હવે જોઈએ કે જો પણ આમાં આપણે છેદ ઉડાડી શકીએ છીએ તો તે આપણે ઉડાડીએ. તો અહીં 1/2 થશે, અહીં પણ 1/2 થશે, અહીં પણ આ માઇનસ છે એ પ્લસ થશે અને 1/2 થશે. તો અહીં આપણે જોયું કે આ જે આપણને મળ્યું એ એકદમ સત્ય મળ્યું છે. તો આપણે કહી શકીએ કે આ બંને રેખાઓ એકદમ એ સંપાતી રેખાઓ હશે. એટલે કે આ એક રેખા છે અને તેની ઉપર જ બીજી રેખા આવશે. એટલે કે આના ઉકેલો આપણને અનંત ઉકેલો મળશે. હવે આપણે જોઈએ ત્રીજા સમીકરણમાં. તો ત્રીજા સમીકરણમાં આપણે જોઈએ કે આપણી પાસે સમીકરણ છે a1 અપોન a2 ઇક્વલ ટુ b1 અપોન b2 બરાબર c1 અપોન c2 જે આ બંને સરખા નથી. હવે આપણે જોઈએ કે આ સાચું પડે છે કે નહીં. તો એક્સનો સહગુણક આપણે અહીંયા મૂકીશું 1/2 b1 છે 2/4 ઇક્વલ ટુ c1 -9/12. તો હવે આપણે જોઈએ કે જે ભાગ ઉડાડતા હોય આપણે ઉડાડીશું. તો 1/2 ઇક્વલ ટુ 1/2 ઇક્વલ ટુ આ માઇનસ પ્લસ થશે અને અહીંયા 2 વડે નહીં ચાલે પરંતુ 3 વડે ભાગ ચાલશે એટલે 3/4. તો હવે આ જે છે બરાબર નથી. તો હવે આપણે કહી શકીએ કે આપણે આ કન્ડિશન સાચી પડી છે. તો હવે આ પ્રકારનું સમીકરણ આપણને મળ્યું હોય ને આ પ્રકારનો આપણને ગુણોત્તર મળે તો આપણે કહી શકીએ કે આ બંને રેખાઓ સમાંતર રેખાઓ છે જેનો એક પણ ઉકેલ મળે નહીં બરાબર છે. આ આપણે સમજીએ આ રીતનું. તો હવે તમને થશે કે સર તો આ બધાનું કારણ શું? આ બધું સમજવાનું શું? તો મુખ્ય એ સમજવાનું છે આપણે કે ધારો કે આપણને પરીક્ષામાં 1 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાયો હોય, ધારો કે તમને આ જ સમીકરણ આપી દીધું હોય અને ડાયરેક્ટ 1 માર્ક્સમાં પૂછે કે આના ઉકેલ મળશે કે નહીં અને મળે તો શોધો. તો તમને શોધતા તો આવડે જ છે બરાબર છે. પણ ધારો કે આ સમીકરણ પૂછાઈ ગયું અને તમને પૂછે કે આના ઉકેલ શોધો તો તમે ઉકેલ તો શોધશો પરંતુ 1 માર્ક્સમાં કેટલું શોધશો? એટલા માટે આપણે ગુણોત્તરની રીત એટલે કે આ ગુણોત્તર જાણી લઈશું. આ જે છે આપણે એ યાદ રાખી લઈશું કે જેના મદદથી આપણે તરત જ કહી શકીશું કે આ સમીકરણના ઉકેલો મળે છે અને કઈ પ્રકારના ઉકેલ મળે છે એ પણ કહી શકીએ બરાબર છે. હવે તમને એક અલગ રીતનો પ્રશ્ન પૂછાશે કે જે પ્રશ્ન હશે 2 સમીકરણ આપેલા હશે તમને
એ સમીકરણ આપીને તમને પૂછશે કે આપેલ સમીકરણ સુસંગત છે કે નહીં, અને જો સુસંગત હોય તો તેના ઉકેલ મેળવો. હવે આ પ્રકારનો જે પ્રશ્ન પૂછાયો હોય તમને, તો તમારે શું કરવું એ કહું તમને. ધારો કે તમારી પાસે બે સમીકરણ આપેલા હોય છે, બરોબર છે. એ બે સમીકરણ આપણે સમજીએ કે આપણી પાસે આ જ સમીકરણ છે x - 2y = 0 છે, અને બીજું સમીકરણ છે 3x + 4y - 20 = 0. તો આ પ્રકારનો જ સમીકરણ તમને પ્રશ્નમાં આપ્યું હોય અને પૂછ્યું હોય કે આપેલ સમીકરણ સુસંગત છે કે નહીં, તો તમારે ડાયરેક્ટ આ જે આપણે આલેખ મીન્સ આપણે આ ગુણોત્તરનો જે આપણે આલેખ નહીં પરંતુ આપણે કોઠો જોયો, એ કોઠાની મદદથી આપણે ડાયરેક્ટ કહી શકીશું કે આના ઉકેલ 1 મળે છે, અનંત ઉકેલ મળે છે કે એક પણ ઉકેલ મળતો નથી.